સ્ટેચ્યુ તો ન કહેવાય, એવું સરદાર પટેલને કહેવાય, આ મૂર્તિ કહેવાય, કારણ કે ભગવાન છે, બરોબર ને? जय श्री राम। જય શ્રી રામ। जय श्री राम। हनुमान जी के से बहुत लगाव है अपना, बहुत अलग अलग रूट से कैसे भी करके यहाँ पहुँचे हैं। मैं यहाँ मुंबई से 9 बजे निकला था, 12:30-1 बजे यहाँ पहुँच पाया। આપણે મંદિરની અંદર પ્રવેશ કરી ચૂક્યા છીએ અને બધા જો અહીંયા દર્શન કરી રહ્યા છે। જો ક્યાં ઊભા રહીને દર્શન કરે છે। બોલે હનુમાનજી મહારાજ કી જય। અમારે તો કેવલ 10ની નોટ નાખે છે, હનુમાનદાસ તેલ ચડાવે છે। હાલો મિત્રો, હર હર મહાદેવ, જય ભોળાનાથ। આપણે આવી ગયા છીએ સાળંગપુર અત્યારે, કારણ કે અમારે આજે હતા સમૂહ લગ્ન વલભીપુર। પછી આપણે એમ કીધું કે હનુમાન દાદાના દર્શન કરી આવી। અહીંયા આવ્યા ને અહીંયા ન આવી એવું તો ન જ બને તો બેટા, એટલે પછી અમે આવી ગયા સાળંગપુર હનુમાન દાદાના દર્શન કરવા માટે। અમે પહોંચ્યા 2 વાગ્યા અહીંયા, તો અહીંયા હવે મંદિર 3 વાગ્યા ખુલે છે, તો 1 કલાક અમારે હનુમાન દાદાની રાહ જોવાની છે દર્શન કરવા માટે મિત્રો। તો હવે અમે હાવ ફ્રી છીએ, તો હવે વિચાર કર્યો કે વિડીયો બનાવી નાખીએ। બહુ મૂડ નહોતું પણ તું કોઈ વિડીયો બનાવી નાખી। તો પાછળ છે ગેટ છે, પ્રવેશ દ્વાર છે, અને આગળ છે તે મંદિર છે। અમે બરોબર એના એમ કહેવાય ને કે પટાગણમાં ઊભા છે મંદિરના, અને અત્યારનો નજારો કંઈક અલગ છે, પણ બેક તડક્યો છે એટલે બેક વધુ તકલીફ થાય છે। બાકી આવે એવું છે મજા, કારણ કે આજે રવિવાર છે તોય પબ્લિક અહીંયા માતું નથી। શનિવાર હોય કે રવિવાર હોય, હનુમાન દાદાને તો હું ફેર પડવા, બધા પબ્લિક કઈ છે નહીં આજ બહુ નહીં। નજર નાખો એટલું માણસ છે, તમને બતાવું મિત્રો કેટલું પબ્લિક છે। આજ રવિવાર છે અને બપોરના 2 વાગ્યા છે તોય, અને જોવો મિત્રો તમે પબ્લિક, આ જોવો તમે એટલું પબ્લિક છે મિત્રો। અત્યારે હાલમાં છે ને આ બધા રવિવારની રજા માણવા માટે આવી ગયા છે, બરોબર છે। અમારા સમૂહ લગ્ન હતા, બધાને ન હોય ને, કા કેવલ? અને અહીંયા જો નાળિયેરીનું નામ લોકેશન બહુ મસ્ત છે। અને જો જય શ્રી કષ્ટભંજન મહાદેવ, કષ્ટભંજન દેવ સત્ય છે। તો આ ગેટ છે, પ્રવેશ દ્વાર છે, અને અહીંયા છે તે લીમડો છે, બધા અહીંયા બેઠા છે। અને અહીંયા કષ્ટભંજન દેવ ભોજનાલય છે, સામે બતાવીને ત્યાં જો આ છે તે ભોજનાલય છે, કષ્ટભંજન દેવ ભોજનાલય, બરોબર છે। બધા પ્રસાદો બધા લઈ રહ્યા છે, અને અહીંયા પણ મસ્ત છે આ સ્વામિનારાયણ ભગવાનનું મંદિર છે, અને એમાં હનુમાન દાદાની સરસ મજાની મૂર્તિઓ પણ છે। અને અહીંયા પણ જો મંદિર તો આ આપણે હવે ભોળાનાથની પણ હનુમાન દાદાના દર્શન કરવાના છે, પણ મંદિર હાલમાં બંધ છે। એટલે હવે આપણે ઓલા આપણે હનુમાન દાદા છે ને એમના દર્શન કરવા જવાના છે। તો અહીંયા છે ને આ હનુમાન દાદા મોટી પ્રતિમા, તેમના દર્શન કરવા જવાના છે। અત્યારે બધા સેલ્ફી પાડી રહ્યા છે, અને તડક્યો જોરદાર છે। અમારો ઉમંગ જો તડક્યાનો રમી રહ્યો છે અહીંયા। મિત્રો જો અહીંયા મંદિર હવે ખુલી ગયું છે, અને સૌ દર્શન કરવા માટે લાઈનમાં ઉભા રહી ગયા છે। 4 વાગ્યાનો સમય છે, અને તડકો ધોમ ધોકતો તડકો છે જો। અને આ ભાઈ પણ એક ફોટો પડાવવા માટે આવી ગયા છે, અને આ ભાઈ છે તે હિન્દી વાળા છે, ને અમારી પાસે ફોટો ખીંચાયો છે। અને હનુમાન દાदा दर्शन कहाँ से आ रहा है आप? वो मुंबई से आ रहा है, वो हिंदी वाला है ना, हनुमान जी का दर्शन करने आया है। जी जय श्री राम। जय श्री राम। जय श्री राम। हनुमान जी के से बहुत लगाव है अपना, बहुत अलग अलग रूट से कैसे भी करके यहाँ पहुँचे हैं। मैं यहाँ मुंबई से 9 बजे निकला था, 12:30-1 बजे यहाँ पहुँच पाया। वो भी अकेले आया, हाँ पूरा रास्ते अलग अलग बस ये वो करके यहाँ पर पहुँच गया, क्योंकि हनुमान जी बहुत अच्छा लग रहा है। हनुमान जी ने बुलाया था तो पहुँच गए, उनका आज्ञा था यहाँ पर आने का तो आ गए। जय श्री राम। जय श्री राम। जय श्री मित्रों, जरूरથી કોમેન્ટમાં જય શ્રી રામ લખી નાખજો। આ ભાઈ જય શ્રી રામ બોલે, આમ જય શ્રી રામ। મિત્રો બધા દર્શન માટે લાઈનમાં લાગી રહ્યા છે, ને આપણે પણ લાઈનમાં રહેવું પડશે, કારણ કે એમને દર્શન નથી થતા। હા, તો આપણે પણ લાઈનમાં રહેવું છે। હવે હાલો તો આપણે કેવલ લાઈનમાં ઊભા રહી જાય, કેમ? હા, અહીંયા જો દર્શન માટે ફૂલ ટ્રાફિક છે, કારણ કે દર્શનનો વારો લગભગ 1-1.5 કલાક પછી આવે એટલો, ને માનો બેરામાં રવિવાર છે તો એટલું પબ્લિક છે અત્યારે, કારણ કે સમય છે તે 4 વાગ્યાનો છે ખોલવાનો, મંદિર ખોલવાનો 4 વાગ્યાનો સમય છે। આપણે મંદિરની અંદર પ્રવેશ કરી ચૂક્યા છીએ, અને બધા જો અહીંયા દર્શન કરી રહ્યા છે। જો તમે લાઈવ દર્શન થઈ રહ્યા છે, તો જરૂરથી જય હનુમાન દાદા કોમેન્ટમાં લખી નાખજો, ને દર્શન કરી રહ્યા જાઓ તમે।
લાઈવ દર્શન કરાવી દઉં. અને ટ્રાફિક પણ ફૂલ છે મંદિરમાં. તો મિત્રો આપણે મંદિરમાં આવી ગયા છે લાઈનમાં અત્યારે દર્શન કરવા માટે. અને પબ્લિક પુષ્કળ છે, કલાક જેટલું લાગી ગયું છે અમારે લાઈનમાં. અને બધા દર્શનમાં ઊભા છે લાઈનમાં. ધીમે ધીમે વારો આવી ગયો છે. અને મંદિરમાં આવ્યા પછી શાંત વાતાવરણ થઈ ગયું છે એકદમ. હે તો તમે ને દર્શનમાં ફૂલ ટ્રાફિક છે. હું મારા ભત્રીજો કેવલ છે હાલમાં. તો અમારે ઉજય ને ઉમંગ ને બધા બારીએ ઊભા છે દર્શન કરવા માટે. જો સામે ઊભા છે, જો ઉસાદ કરે છે. જો તમે જો ક્યાં ઊભા રહીને દર્શન કરે છે. બોલે હનુમાનજી મહારાજ કી કષ્ટભંજન દેવ કી. મિત્રો અત્યારે ટ્રાફિક ફૂલ છે પણ તો શાંતિથી બધા દર્શન કરી રહ્યા છે. અને મિત્રો અહીંયા હનુમાન દાદાનું મંદિર એક જ એવું છે કે વિડીયોને એલાવટ છે. બધા મંદિરમાં જઈએ તો કોઈ જગ્યાએ ઉતારવા નથી દેતા. અહીંયા મંદિર એક છે વેડિયા ઉતારવા દે છે. તો બધા શાંતિથી ઉતારે છે અને ફોટા પાડીને દર્શન કરીને સૌને મોકે જતા રહે છે. લાઈવ દર્શન તમે જોઈ શકો છો. અને પબ્લિકમાં ફૂલ ટ્રાફિક છે. સમાપ્ત લાઈવ દર્શન તમે જોઈ શકો છો. આ છે તે ફુવારો છે, રાતનો ડેકોરેશન ફુવારો છે. સરસ મજાની ડિઝાઇનમાં છે. અને અહીંયા છે તે હરિમંદિર છે. હરિમંદિર દર્શન કરવા માટે. હરિમંદિર અંદર દર્શન કરવા ગયેલા છે તો આપણે પણ જઈએ એવી દર્શન કરીએ. હાલો હરિમંદિર દર્શન સરસ મજાનું ડેકોરેશન કરીને હવેલી ટાઈપ છે ભાઈ. તો કાંઈ ઘટે નહીં એવું. હે સરસ મજાનું છે. તો અંદર જરાક દર્શન કરતા આવીએ આપણે. સરસ મજાનું જોવા છું ઘરના છે. અને હરિમંદિરના સૌ દર્શન કરી રહ્યા છે. સૌ આપણે પણ અંદર જઈ. અહીંયા રોશની પણ સરસ છે. અને શણગારવામાં બહુ મસ્ત આવેલું છે મંદિર. હરિમંદિર કામ શરૂ છે અંદર. તો તમને બધા દર્શન કરીને શાંતિથી બધા બેસે છે અહીંયા. અને આ છે તે સ્વામિનારાયણ ભગવાનનું મંદિર છે. મતલબ એના સૌ દર્શન કરવા આવતા હોય છે. આપણે પણ દર્શન કરી દીધા. જય સ્વામિનારાયણ ભગવાન. આધુનિક ટેકનોલોજી કહેવાય ને. હનુમાનજીને ડાયરેક્ટ તેલ ચડી દીધું છે. જો તમે આમાં તમે 10ની નોટ, 20ની નોટ, 50ની નોટ જેવા જેની શ્રદ્ધા એ પ્રમાણે નાખો એટલે અહીંયા હનુમાન દાદાને તેલ ચડે છે. બરોબર છે. અને આ કષ્ટભંજન દાદાને અહીંથી તેલ ચડાવવામાં આવે છે. મંદિરમાં તેલનું તેલાવટ નથી પણ અહીંયા ચડાવી દે છે. જેને આ શ્રદ્ધા હોય ચડાવતા છે. બે બાજુ છે. જો આ બાજુ પણ છે. અમારું તો કેવલ 10ની નોટ નાખે છે. હનુમાન દાદાને તેલ ચડાવે છે. જુઓ તમે એ અંદર ગયા પછી તે તેલનો બોમ્બો બહાર નીકળે. ત્યાં સુધી ન નીકળે. જો હનુમાનદાદાને તેલ ચડી ગયું. 10 રૂપિયાનું એક પાવડું તેલ ચડી ગયું છે. અને નોટ ક્યાં આવી ગયા અંદર. બરાબર ને કમ્પ્લેટ. તું રાજી? ઓ વાંધો નહીં હાલો. સરસ મજાનું હનુમાન દાદાનો અહીંયા મૂર્તિ કહેવાય ને. કેટલા ફૂટ છે ખબર નહીં. હવે 100 ઉપર છે. હો કઈ બહુ ખબર નથી પણ કિંગ ઓફ સાળંગપુર લખેલું છે. સરસ મજાનું. અને હનુમાન દાદાની મૂર્તિ સ્ટેચ્યુ તો ન કહેવાય, એવું સરદાર પટેલને કહેવાય. આ મૂર્તિ કહેવાય કારણ કે ભગવાન છે. બરોબર ને એટલે તો. અને અહીંયા બધા જો અત્યારે હવે ટાઢો પર કેવું લાગે છે. 4:30 થઈ ગયા છે. વાતાવરણ છે ઠંડુ થયું છે કારણ કે ગરમીનું નહોતું રહેવાતું. કાં એટલો બફારો થતો હતો. ફૂલ ગરમી હતી. તો તમે આપણે હવે અહીંયા આવી ગયા છીએ હનુમાન દાદાના પ્રતિમા એટલે કે મૂર્તિના દર્શન કરવા માટે. મેન મંદિરના દર્શન કરી લીધા છે. અને હવે બધા અહીંયા પબ્લિક હવે ટાઢો પડી એટલે ફરવા માટે આવી ગયા. જો રવિવારની રજાની મજા માણવા માટે આવી ગયા છે. અને આ છે તે ધર્મશાળા છે બધી. જો તમે જોરદાર છે ધર્મશાળા. અને સાઈડમાં બે બાજુ બગીચા છે.
બગીચામાં માત્ર ફરવા માટે જ આવે બધા અને ફોટા પાડવા માટે બેઠા. અમારા ઉમંગને જલસા પડી ગયા છે. જુઓ તમે, જુઓ કેમ, જુઓ લ્યો હે ને મોજમાં જ હોય જવાનું અમારે. છોકરા ગમે ત્યાં રમત ગોતી લે. જો અહીંયા શરૂ કરી દીધી રમત. જો છોકરા લે, છોકરા છે ને ગમે ત્યાં રમત ગોતી અહીં બેઠા બેઠા હક નથી થતા. જો બાટલા મેળ્યા ઉલાડવા કાંઈક એને રમવા જોવો ગમે એમ કા. હા, અને અમારું ઉમંગ જો સેલ્ફી સેલ્ફી બસ ફોટા જ છે. જવો ક્યાં એ હલવાનો જવો, જોવો તો જવો જી ક્યાં પાડે છે ફોટા. ઉમંગ ક્યાં ફોટા પાડે જો. હા, ઊંધો ફોન રાખીને તો ફોટો પાડે. અમારે જવાન સેલ્ફી ઓલો શું કહેવાય સેલ્ફી, હા ફોટોગ્રાફિક બનવાનો છે એવું લાગે. જો તમે, વાહ ઉમંગ વાહ, જોરદાર સ્ટાઇલ છે તારે ફોટા પાડવાની. ફોનને મોડી નાખે એવો છે ભાઈ. જવા નાખો. જો તમે આવી ગયો કે લઈ ગયા ફોટો? હે બે પાડ્યા છે યાર. જોવો જોઈએ તમે. જય શ્રી કૃષ્ણ ભંજન દેવ સત્ય છે બરોબર. હવે આપણે ગેટ આવ્યા ત્યારે શૂટ લીધું હતું અને જઈ ક્યારે લઈ, કારણ કે હવે આપણે જઈ રહ્યા છીએ બરોબર. અને બહારનો નજારો નહોતો લીધો એટલે એક અહીંનું જે આ શું કહેવાય આ બજારનું આ જો અહીંયા બહારની બજાર છે. અહીંયા બધું મળી રહેતું રમકડા ત્યાં જે બરાબર બહારની બજાર છે. અને આ મેન છે બરાબર. આ મેન ગેટ છે અહીંનો. આપણે આ જો તો મેન ગેટ છે આપણે. અને અહીંથી હનુમાન દાદા મંદિર સામું બતાય છે. જો તમે અહીંથી મેન ગેટ છે. પણ આપણે હવે બધા પાછળથી જાજો ભાગ આવતા હોય છે એવું છે. બાકી મેન ગેટ આ જ છે. વાહ વાહ, નવી સ્કોર્પિયો લઈને આવ્યા છે હનુમાન દાદાના દર્શન કરાવવા માટે. જો કેમ પણ કે ઘટે સ્કોર્પિયો ખરપિયો મતલબમાં ગુજરાતી ભાષામાં અમે ખરપિયો કહીએ આને બરોબર છે. તો હાલો મિત્રો, હવે અમારે ચેનલ લાઈક છે ને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને સબસ્ક્રાઈબ કરી નાખજો. યુટ્યુબમાં જતા હોય તો અને ફેસબુકમાં જતો ફોલો કરી નાખજો બરોબર. હા, તો હવે અને કોમેન્ટમાં જય બજરંગ બલી જય હનુમાન લખવાનું ભૂલતા નહીં.